ઉત્તરાણ પોલીસે 15.13 લાખના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. 3 આરોપીઓ ઝડપાયા. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનનો વધુ એક ગુણવત્તાસભર કેસ નોંધ્યો છે. પોલીસે કુલ 1800 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ, એક ટાટા હેરિયર કાર અને 3 મોબાઈલ ફોન સહિત 15,13,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબંગ જમીર, અતિરિક્ત પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી તથા સેકન્ડ પી.આઈ. એન.જી. પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કઠોર ગામ સ્થિત માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગના 6ના પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી રજિસ્ટ્રેશન નંબર GJ06PF8716 ધરાવતી ટાટા હેરિયર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ સભાડ ભરવાડ તેમજ દારૂ સપ્લાય કરનાર મુકેશભાઈ અશોકભાઈ પટેલ ઉર્ફે નાનિયો, અંકુર રાણી અને એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11212652608722026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65 98(2) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ઉત્તરાણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટીમવર્કથી સફળતાપૂર્વક પાર પાડી હતી, જે બદલ ઉચ્ચ અધિકારીઓએ ટીમની કામગીરીની પ્રશંસા કરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.